મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઇન્સ્યુલેટેડ વ્હીકલ યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. અહીં મિત્રો તમને 8 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે. તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો મિત્રો, જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એમેઝોન એફિલિએટની લિંક મળી જશે. એના ઉપરથી તમે ખરીદી કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો ડિસ્કાઉન્ટ તમને મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આમાંથી કોઈ પણ વસ્તુ તમે ખરીદી કરી શકો છો, અથવા તો તમે સર્ચ કરીને પણ ખરીદી કરી શકો છો. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી iKheડૂત.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરવાની છે. યોજનાઓ નામનું કોલમ તમને જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો, અહીંયા મિત્રો મત્સ્યપાલનની જે યોજનાઓ છે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ મિત્રો તમને એક યોજના છે એ જોવા મળશે, ઇન્સ્યુલેટેડ વ્હીકલ યોજના. તો અહીં તમે જોઈ શકો છો ઇન્સ્યુલેટેડ વ્હીકલ. તો આના ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો મિત્રો, તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીંયા યોજના વિશે માહિતી આપેલી છે, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, જેમાં લાભાર્થીએ ઇન્સ્યુલેટેડ વાહન યુનિટ કોસ્ટ 20 લાખ રૂપિયાની હોય, જેમાં જનરલ કેટેગરી માટે 40% એટલે કે 8 લાખ રૂપિયા તમને સહાય મળશે. અને જનરલ કેટેગરી સિવાયના અન્ય SC ST કે મહિલા ઉમેદવાર હોય તો એમને 60% એટલે કે 12 લાખ રૂપિયા સુધીની મહત્તમ સહાય છે એ મળવાપાત્ર છે. અહીં મિત્રો ખરેખર ખરીદીની જે પણ ઓછી કિંમત હશે એ તમને મળવાપાત્ર રહેશે, 40% લેખે અને 60% લેખે. બાકી મિત્રો કુલ જે મળવાપાત્ર સહાય છે એમાંથી 60% કેન્દ્ર સરકાર દેશે અને 40% છે એ રાજ્ય સરકાર દેશે. ત્યાર પછી મિત્રો, એના વિશે જો વધારે તમારે માહિતી જોતી હોય તો તમે આ જે કોલમ છે રિમાર્કનું એ આખું વાંચી લેજો, અથવા તો તમે આનો વિડીયોને પોઝ કરી અને વાંચી લેજો, જેથીને આપણો સમય છે એ ખોટો ન બગડે. બાકી મિત્રો, આમાં બીજું કંઈ છે નહીં, માત્ર તમારે વાહન ક્યાંથી ખરીદવું અને કઈ રીતે ખરીદવું એ જ બધી માહિતી છે એ તમને આમાં જોવા મળશે. તો મિત્રો, તમે આ જે યોજનાનો લાભ છે એ આજીવન એક જ વખત લઈ શકો. હવે મિત્રો, આપણે વાત કરીશું કે ફોર્મ ભરવા માટે તમારે ડોક્યુમેન્ટ છે ક્યાં ક્યાં જોશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો જોડાણ અરજી સાથે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ આપવાના છે. તો કે જાતિનો દાખલો, જો SC ST કેટેગરીમાં તમે આવતા હોય તો તમને આ લાગુ પડશે. ત્યાર પછી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક જોશે. રેશન કાર્ડ તમારે જોશે. લાભાર્થીનો ફોટો, અરજદારની સહકારી મંડળી કે સંસ્થા સાથે હોય તો એમનો પ્રમુખનો ફોટો જોશે. ત્યાર પછી મિત્રો આધાર કાર્ડ જોશે, આગળ પાછળ બંને ફોટા સાથે. પ્રોજેક્ટ રિપોર્ટ જોશે, DPR, જેમાં DPR પ્રોજેક્ટ રિપોર્ટ છે એ તમારે રજૂ કરવાનો છે. ઓથોરાઇઝ ડીલરનું એક કોટેશન બિલ છે એ તમારે અહીં રજૂ કરવાનું હોય છે. ત્યાર પછી મિત્રો છૂટક અથવા તો જથ્થાબંધ માછલી વેચનાર અથવા તો પગડિયા માછીમારનું જે લાયસન્સ ધરાવતા હોય તો એની નકલ તમારે અહીં આપવાની થશે. ત્યાર પછી મિત્રો અહીં આગળ તમારે જોડાણ સાથે જો તમારી અરજી મંજૂર થઈ જાય તો તમારો દાવો કઈ રીતે તમારે કરવાનો છે. તો એના માટે ડોક્યુમેન્ટ છે, ખરીદી કરવામાં આવેલ જે સામગ્રી છે એનું GST વાળું બિલ તમારે જોશે. ખરીદી કરવામાં આવેલ સામગ્રીનો સહાય ઘટક અથવા તો વાહન અરજદાર સાથેનો એક જીઓ ટેગિંગનો ફોટો જોશે. અરજદાર દ્વારા જે પણ ચૂકવણું કરવામાં આવેલ હોય તે અંગેની એક પહોંચ છે તમારે રજૂ કરવાની રહેશે. તો મિત્રો, આનો પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. બાકી મિત્રો, અહીં તમે જોઈ શકો છો અરજી કરો તો આ જે તારીખ છે 31/3/2024થી લઈ અને 28/2/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, અરજી કરવા તમે અહીંયા અરજી કરો એ ઓપ્શન જોવા મળે છે, એના ઉપર ક્લિક કરવાનું છે. અરજી કરવા વિશેની તમામ સૂચના છે એ તમને અહીંયા જોવા મળી જાય છે. અહીં મિત્રો આપણે નવી અરજી કરવાની છે. પહેલું જે કોલમ તમને જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અરજદારની વિગત આપેલી છે, જેમાં અહીંયા તમારું નામ, પિતાનું નામ, જો કોઈ પરણિત મહિલા હોય તો એમના પતિનું નામ અને અટક લખવાની છે. અહીંથી મિત્રો તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો રહેશે. જિલ્લો પસંદ કરશો એટલે તમારે તાલુકો પસંદ કરવાનું લિસ્ટ આવશે અને ત્યાર પછી તમારું ગામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીં મિત્રો આ રીતે તમને જે પણ તમારું ગામ લાગુ પડતું હોય એ તમારે અહીંથી ગોતી અને એને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે નીચે જોશો તો સરનામું અને એ બધી વિગત છે, જેમાં સ્ત્રી, પુરુષ, લિંગ અહીં આગળ તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો જાતિ જે પણ તમને લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા મિત્રો દિવ્યાંગ હો તો હા, અન્યથા ના સિલેક્ટ કરી લેવાનું રહેશે. યોજનાનો પ્રકાર છે એ અહીંથી ચેન્જ નહીં થાય, તમે જોઈ શકો છો. તો મિત્રો એમાં આપણે કંઈ કરવાની જરૂર નથી. ત્યાર પછી આધાર કાર્ડની વિગત આપવાની છે, જેમાં બેંક એકાઉન્ટ જોડાયેલો હોય એ નંબર અહીં આગળ તમારે કહેવાનો છે. જો જોડાયેલો હોય તો હા, અન્યથા ના સિલેક્ટ કરી લેવાનું છે. તમારા આધાર કાર્ડનો નંબર અહીં આગળ ફરી પાછો એ જ આધાર કાર્ડનો નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર તમારે કન્ફર્મ કરી દેવાનો છે 2 વાર લખીને, અહીંયા ટીક માર્ક કરી દેવાનું રહેશે.
ત્યાર પછી મિત્રો બેંકની વિગત આપવાની છે, તો એમાં IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર અને એ તમામ ડિટેલ છે એ તમારે નાખવાની થાય છે. ત્યાર પછી મિત્રો પ્રોજેક્ટની વિગત આપવાની છે, જેમાં તમે જોઈ શકો છો અંદાજિત ખર્ચ એટલે કે સ્થાનિક જે SOR મુજબ ખર્ચનો જે અંદાજ છે એ તમારે અહીંયા લખવાનો છે અને કામગીરીનો ખર્ચ તમારે અહીંયા લખી દેવાનો રહેશે. ત્યાર પછી શું આ હેતુ માટે કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા અન્ય કોઈ યોજના હેઠળ તમે સહાય મેળવવામાં આવી છે કે નહીં, તો એ તમે હા અથવા નામાં જવાબ આપશો. ત્યાર પછી મિત્રો અરજદારનો અનુભવ અને જો કોઈ હોય તો તેમાં લીધેલ તાલીમની વિગત છે તમારે આપવાની છે. સબસિડી ઉપરાંત બાંધકામ ખર્ચને પહોંચી વળવા નાણાકીય સ્ત્રોતની જો વિગત હોય તો એ તમારે અહીં લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો માર્કેટિંગ ટાઈપ ઓફ એટલે કે માર્કેટિંગના અન્ય માધ્યમો હોય તો એ પણ અહીંયા તમારે લખવાના છે. ત્યાર પછી પોતાની છે કે લીઝ પર એટલે કે ભાડા ઉપર, તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. બાકી મિત્રો અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે અને જે આ કેપ્ચા જોવા મળે છે એ તમારે લખી દેવાના રહેશે. ત્યાર પછી તમારી અરજી છે એ અહીંયા સેવ કરી દેવાની છે. જેવી તમે સેવ કરશો એટલે તમને એક અરજી નંબર આપવામાં આવશે, જેને તમારે સાચવીને રાખવાનો છે. ત્યાર પછી મિત્રો તમને જે અરજી નંબર મળેલો છે એ તમારે આ ખાનાની અંદર લખવાનો છે. અહીંયા કેપ્ચા લખવાના છે અને અરજી સર્ચ કરવાની છે, એટલે તમે ડોક્યુમેન્ટ છે અપલોડ કરી શકશો. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યાર પછી મિત્રો તમારે અરજી છે કન્ફર્મ કરી દેવાની છે, એની પ્રિન્ટ મેળવી લેવાની છે. ત્યાર પછી મિત્રો અરજી છે એ તમારે તમારી પાસે રાખવાની રહેશે, એને ક્યાંય પણ જમા કરાવવાની રહેતી નથી. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમારે આનું સ્ટેટસ જોવું હોય તો મિત્રો તમે હોમ પેજ ઉપર આવી જશો. અહીંયા તમે જોઈ શકો છો અરજીનું સ્ટેટસ તપાસવા, અહીંયા ક્લિક કરો તો આપણે આ ઓપ્શનને ક્લિક કરીશું. અહીં મિત્રો તમારે છે એ અન્ય યોજનાઓ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો અરજી ક્રમાંક પરથી આપણે અરજીનો સ્ટેટસ જોવા માંગીએ છીએ, તો અહીંયા અરજી ક્રમાંક નંબર લખવાનો છે, કેપ્ચા લખવાનો છે, તમારા મોબાઈલ નંબરના અથવા તો આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા લખવાના છે અને અરજીનું સ્ટેટસ તપાસો આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને જોવા મળી જશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.